પણ g જ રહેવાનો છે. g - g તો 0 થઈ જશે. સાપેક્ષ પ્રવેગ તો 0 રહેશે. પરંતુ સાપેક્ષ વેગ મળી શકે. એકને મૂકવામાં આવે, એકને ફેંકવામાં આવે. તો એકને ફેંકવામાં આવે તેનો વેગ છે એ વધારે રહેશે, ઓલાનો વેગ ધીરે ધીરે વધશે. તો એના આધારે ક્વેશ્ચન આપણે જો કરવા જઈએ, જો એક ક્વેશ્ચન છે આવો, આપણને પણ ક્વેશ્ચન આપેલા છે. A ball is dropped from top of the building. વસ્તુને ડ્રોપ કરવામાં આવી છે. બોલને શું કરવામાં આવે છે? ડ્રોપ કરવામાં આવે. ડ્રોપ કરવામાં આવે છે. હવે ડ્રોપ કરવામાં આવે એટલે આ રીતના ડ્રોપ કરે છે. અને બીજાને છે એ નીચેથી ઉપર ફેંકવામાં આવે છે. બરાબર છે? એકને ઉપરથી નીચેથી ફેંકવામાં આવે છે અને આને નીચે મૂકવામાં આવે છે. બંને એકબીજાને મળે. બંને એકબીજાને મળે કે નહીં? મળે જ ને. Ball is dropped from the top of the building 80 meter. At some instant another ball is thrown upward with a speed of 50 meter per second. નીચેથી 50 meter per second ઓલાને ડ્રોપ કરવામાં આવે છે 80 meter થી. From the bottom of the building, the time at which they will meet again. એટલે કે meet જ્યારે એકબીજાને મળશે, again નહીં, they will meet. એટલે એકબીજાને ક્યારે મળશે એકબીજાને? તો એકને મૂકવામાં આવે છે ને એકને 50 મીટર પર સેકન્ડ થી ફેંકવામાં આવે છે. હવે જો આમાં શું કરવાનું, જો તમે આ પણ શોર્ટકટ યુઝ કરી શકો તમારામાં. તો આ A છે અને આ આપણો B છે. આ A અને આ B. A ને છે u બરાબર 0 થી મૂકવામાં આવે છે અને આને વેલોસિટી કેટલી છે 50 મીટર પર સેકન્ડ થી ઉપર ફેંકવામાં આવે છે. આ ઉપર છે. હવે ઓલો u 0 છે, એની ઇનિશિયલ વેલોસિટી શું છે? 0 છે. તો તમને સમય પૂછ્યો છે કે કેટલા સમય પછી એકબીજાને મળી. હવે તમારે આ જે છે ને શોર્ટકટ ટ્રીક યુઝ કરજો કે s બરાબર ut પ્લસ હાફ at² થાય. એક ઉપર બુધાલાને બેહાડી દો. બરાબર? બુધાલાને બેહાડું તો g - g એટલે કે સાપેક્ષ પ્રવેગની વાત કરવા જઈએ તો શું થવાનું? 0 થવાનું. તો આ તો આપણું શું થઈ ગયું? 0. આખું પદ શું થઈ ગયું? 0. પછી જો વાત કરીએ કે એકબીજા વચ્ચેનું જે અંતર છે 80 મીટર આપેલું છે. આ બંને વચ્ચેનું અંતર 80 મીટર છે. જો 80 મીટર હોય એ ડિસ્પ્લેસમેન્ટ કેટલું થાય? 80 મીટરનું થશે. બે એકબીજાને મળે એટલે 80 મીટર. ધારો કે ઓલો 30 મીટર કાપે તો ઓલો 50 કાપે. ક્લિયર ને? ઓલો 30 કાપે તો ઓલો 50 કાટતો હોય તો આ 30 કાપે. 80 ut. u t શું થશે? જો આપણે રિલેટિવ લેવાનું છે. તો આમાં બેહાડી દો તો u બરાબર 0 તો આને આપશે, પરંતુ આપે તો કાંઈ જરૂર તો છે જ નહીં. આપે તો તે u બરાબર 0 આપે છે, એડ થાય તો કાંઈ ન થાય. u બરાબર 0, આનું u બરાબર 0 નીચે છે, એને ઉલટું કરીને આપે, કાંઈ જરૂર છે નહીં. તો 50 - 0 50 થશે into t. તો t બરાબર શું થશે? 80/50 એટલે 8/5 આવી જશે. 8/5 સેકન્ડમાં એકબીજાને મળશે. બોલો, છે ને સિમ્પલ? સેમ ક્વેશ્ચન છે. જો a ball is thrown with a velocity 10 meter per second at a some time from the same point. ball B is dropped. એટલે કે B ને છે મૂકવામાં આવે છે અને A ને છે ફેંકવામાં આવે છે 10 મીટર પર સેકન્ડના વેગથી. find distance between them after 2 seconds. તો બંને વચ્ચેનું અંતર 2 સેકન્ડ બાદ કેટલું રહેશે? આવું ક્વેશ્ચન પૂછ્યું છે. ઉપરથી ફેંકવામાં આવે છે, નીચેથી નહીં, ઉપરથી જ તે. તો ઉપરથી એકને 10 મીટર પર સેકન્ડ થી ફેંકવામાં આવે છે અને એકને ડ્રોપ કરવામાં આવે છે. શું કરવાનું? આમાં ઉપર બુધાલાને બેહાડી દો. ચલો બુધાલાને બેહાડી દીધા. u બરાબર 0 કોને આપી દે? ઉલટું કરીને આ બાજુ u બરાબર 0 છે, ઉપર આપી દે u બરાબર 0. આપે નો આપે કોઈ ફરક પડતો નહીં. આ 10 છે નીચે તરફ, 10 - 0 10 રહેવાનું છે. તમને બંને વચ્ચેનું અંતર પૂછ્યું છે કેટલી સેકન્ડ બાદ? 2 સેકન્ડ બાદ. તો s બરાબર ut પ્લસ હાફ gt². આ તો શું થશે? 0, કેમ કે સાપેક્ષ પ્રવેગ શું થશે? 0. તો 10 - 0 એટલે 10 થશે. એટલે આ શું થઈ ગયું? 10 કેટલી સેકન્ડ બાદ? 2 સેકન્ડ બાદ. 2 સેકન્ડ બાદ એટલે 2 સેકન્ડ તો શું હશે? 20. આ બંને વચ્ચેનું અંતર કેટલું થઈ જશે? 20 મીટર. સાપેક્ષ ગતિના કારણે એ બંને વચ્ચેનું અંતર 20 મીટર થઈ જશે. ચલો આ જે ક્વેશ્ચન છે એ થોડુંક વધારે હવે આપણે વધારે પડતું કરી ચૂક્યા છીએ. બરાબર? તો આ તમને હું હોમવર્કમાં આપું છું. થોડુંક વધારે ટ્રિકી થઈ શકે છે,
પરંતુ જો ન આવડે તો આપણે કાલનો લેક્ચર અહીંથી સ્ટાર્ટ કરશું. હવે સ્કેલર એન્ડ વેક્ટર આવી ગયું છે એટલે મતલબ શું થઈ ગયું? યુનિટ નંબર 3 યુનિટ 2 કમ્પ્લીટ થાય છે. અને આપણે યુનિટ 2 કમ્પ્લીટ કર્યું એમાં આવી ગયું વેલોસિટી, વેગ, પ્રવેગ, એસેલેરેશન, કોન્સ્ટન્ટ એસેલેરેશન, પછી રિલેટિવ મોશન, સાપેક્ષ ગતિ, એક દિશામાં, હવે બે દિશામાં આવશે. બધી જ વસ્તુ ફોલો કરશો ને કરવાની જ છે પાછી, પરંતુ બે દિશામાં આવશે, 2D માં મોશન આવશે. બરાબર છે? તો ચલો હવે કાલે આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, તો આપણે થર્ડ યુનિટ છે એ બાકી છે, આપણે કાલે કમ્પ્લીટ કરશું. ચલો, થેન્ક યુ વેરી મચ. કાલે મળીએ.